આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા પાદરા નાના ભાગોળ તારીખ 8/2/2024 ના રોજ ફરિયાદી વૈશાલીબેન માળીની 13 વર્ષની પુત્રીને અજાણ્યા ઈસમો ઉઠાવી ગયા છે. આજે 1 મહિનો 20 દિવસ થવા આવ્યો, પરંતુ આ પુત્રીનો કોઈ પત્તો નથી લાગ્યો. લોકસભાના ચૂંટણીમાં વિરોધ દર્શાવતા પોસ્ટ બેનર લગાવતા ઈસમને 24 કલાકમાં શોધી કાઢતા હોય તો આ 13 વર્ષીય પુત્રીને શોધવામાં પોલીસે તંત્ર નિષ્ફળ કેમ? શું પોલીસ તંત્રને કોઈ મોટા માથાનું દબાણ છે કે શું? આ કેસની પાછળ પોલીસ તંત્રને રસ નથી. આજે હિન્દુ સંગઠનો એકત્ર થઈને તેઓની માતા પિતાની પડખે ઉભા રહી પોલીસ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. રિપોર્ટર બાય સિનિયર એડિટર ઝુબેર મલેક, એનએન ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. ભાઈ, આજે શેના માટે ભેગા થયા છે અને શું કહેશો? પહેલાં તો તમામ દર્શક મિત્રોને જય સિયારામ. મુખ્ય વાત એ છે કે છેલ્લા 1 મહિનાને 15 થી 20 દિવસ થઈ ગયા છે. નાની બાળકી ગુમ છે પાદરા તાલુકાની. આજે વડોદરા શહેરની અંદર જ્યારે સાંસદના વિરોધ પ્રદર્શનના જે બેનરો લાગ્યા તેના આરોપીઓને તાત્કાલિક ધોરણે એની ધરપકડ 24 કલાકમાં કરી નાખવામાં આવી. સાથે સાથે ભૂતકાળમાં જ્યારે ધારાસભ્ય યોગેશ પટેલની ગાડીને આગ લગાડી એ આરોપી બી તાત્કાલિક મળી ગયા. પછી વડોદરા શહેરનો કોઈ પણ મોટો બુટલેગર હોય કે પછી દારૂનો ધંધાવાળો હોય એને પકડવામાં બી પોલીસ ફટાફટ બધી કાર્યવાહી કરી લે છે. તો આ બાળકીને 1 મહિનાને 15 થી 20 દિવસ થઈ ગયા છે, તો આજુ લગીને એની શોધખોળ નથી થઈ રહી. અને ક્યાં છે પોલીસ તંત્રનું શું કાર્યવાહી છે? અમે એસપી ઓફિસે રજૂઆત કરેલી. એસપીએ અમને જાણ કરી કે અમે એમને સ્પેશિયલ ટીમ બનાવીને મોકલી છે. પાદરા પોલીસ શું કરી રહી છે કે તો કંઈ ખબર નહીં. જ્યારે માતા પિતા પાદરા પોલીસ સ્ટેશને જાય છે તો માતા પિતા જોડે બાળકીના દુર્વ્યવહાર કરવામાં આવે છે. અને આવું ક્યાં સુધી ચાલશે? એ બાળકી કઈ છે, કઈ હાલતમાં છે, એની જોડે શું થયું છે એને અમને જાણ આલો. સરકાર આંખો ખોલો, નહીં તો આ લોકસભા ઇલેક્શનનો બહિષ્કાર, વડોદરા તાલુકાનું ઇલેક્શન છે, વડોદરા લોકસભાનું ઇલેક્શન છે, એનો બહિષ્કાર પહેલાં અમારી વડોદરાની આપણે પાદરા તાલુકાની છોકરી લાવો, પછી ઇલેક્શન કરો. જ્યાં સુધી છોકરી નહીં મળે ત્યાં સુધી સનાતની યુવા સેના એકતા સંગઠન ઉગ્રની પાછળ કાર્યવાહી કરશે. જ્યાં સુધી છોકરી નહીં આવે તો લગી અમે લોકો શાંત થઈ જવાના. સાંસદ હોય કે કોઈ બી હોય, કોઈ બી નેતા હોય, જ્યારે નેતાની છોકરી હોય તો તાત્કાલિક ધોરણે એને શોધી પાડવામાં આવે છે. આ પોલિટિકલની છોકરી નથી, એટલે ક્યાં સુધી આ જનતા સાથે અન્યાય થશે? આ છોકરી 24 કલાક તાત્કાલિક ધોરણે ના મળી તો વડોદરા શહેરમાં બહુ જ ખતરનાક આંદોલન થવાનું છે. લોકસભા ઇલેક્શન સાઈડ પર મૂકો, પહેલા છોકરી શોધી લો. ગૃહમંત્રી હર્ષ સંઘવી જો આ સમાચાર જોતા હોય તો તાત્કાલિક ધોરણે પોલીસને ઓર્ડર આપે અને આ છોકરીની શોધખોળ વડોદરા નહીં આખી ગુજરાતની પોલીસ કામે લગાડ દો અને છોકરી 24 કલાકમાં જોઈએ અને આરોપીઓને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે. જય જય શ્રી રામ. મારું નામ છે ધીરજ સતીશરાવ બારોકર, સનાતની યુવા સેના. આપણે એક ચીમકી આપી છે, હજુ આંદોલન તો બહુ ખતરનાક થશે. 24 કલાકનો સમય આપીએ છીએ, હજુ તો બરોડા ભડકે હવે. જય શ્રી રામ. આજે તમે શેના માટે આવ્યા છો અને શું કહેશો? 8/2/2024 રોજ મારી દીકરી નાબાલિગ દીકરી છે અને ગુમ થયેલ છે અને અપહરણ કરવામાં આવ્યું છે. પાદરા પોલીસ સ્ટેશનના અંદર જેટલી રજૂઆત કરી, આપણે એસપી સાહેબ પણ બી જોડે અમે જઈ આવ્યા. આ એકતા સંગઠનને આમનું સંગઠન છે, હિન્દુ સંગઠન, એમને લઈને જઈ આવ્યા છે. મહિલા સંગઠનો પણ લઈને જઈને આવ્યા, પણ હજુ સુધી મારી દીકરી ઘરે પાછી પરત ફરેલ નથી. પોલીસ ચોકીમાં કેટલી વખત અરજી કરેલી? પાદરા પોલીસ સ્ટેશનમાં 8/2/2024 રોજ ફરિયાદ કરેલ છે. અમને 10 તારીખે એફઆઈઆર પણ આપી દેવામાં આવેલ છે, પણ હજુ સુધી 45 દિવસ થઈ ગયા છે તો બી અમને અમારી દીકરી હજુ મળેલ નથી. આગળનું ઇલેક્શન આવશે લોકસભાનું, તો તમે શું કરશો? હવે એ તો કંઈ નહીં, આમનો જે એનો બહિષ્કાર કરીશું અમે. જ્યાર સુધી અમારી દીકરી અમને પાછી નહીં મળે ત્યાર સુધી આ લોકોને મળીને અમે જે પણ કંઈક આગળ પગલાં લેવાના છે એ લઈશું. એનો પરિચય? મારું નામ દિલીપભાઈ રમેશભાઈ માળી છે. બોલું છું. જ્યારે પાદરા પોલીસ સ્ટેશનમાં આ જે મારા બાજુમાં ઊભા છે એ માતા પિતા દિલીપભાઈ માળી, એમની છોકરીનો જે 13 વર્ષની છોકરી છે એનો જે એ લોકો અપહરણ કરી ગયા કે છોકરી ગાયબ છે એનો કેસ નોંધાયો હતો.
તો એ લોકો પોલીસવાળા કંઈ એ લોકોને ગણકારતા નથી અને 1 મહિનાને ઉપર 15 દિવસ થયો છે છતાંય એ લોકોને કોઈ બરાબર જવાબ આપતા નથી. એ લોકો 1 મહિનાને 3 દિવસ થયા ત્યાર પછી અમારા એકતા સંગઠનના એ લોકોએ સંપર્ક કર્યો. એના પછી અમે સીપીને મળ્યા. સીપીને ત્યાં આગળ જઈને સીપી સાહેબને ત્યાં જઈને અમે બધાએ સમાચાર એ કર્યા અને એમને રજૂઆત કરી, છતાંય હજુ સુધી કોઈ નિકાલ નથી આવી રહ્યો. હવે લોકસભાનું ઇલેક્શન આવે છે તો તમે શું કહેશો? પહેલાં બેટીનું કરો, બેટી બચાવો, રિએક્શન તો થતા જ રહેશે. ઇલેક્શનનો બહિષ્કાર કરશો તમે? હા, કરીશું. અમે તો નહીં જ આપીશું. અને જેટલા એકતા સંગઠન છે એ સંગઠન, સનાતન સંગઠન, એટલા કેટલાય સંગઠનો છે અમારા સાથે જોડાવા માંગે છે. આ છોકરીનો કોઈ નિકાલ નહીં આવે તો અમે લોકો બહિષ્કાર કરીશું. ચૂંટણીનો મોટા પાયે ઇલેક્શનમાં બહિષ્કાર કરીશું. તમને પરિચય? મારું નામ કલ્પનાબેન ગાયકવાડ છે, એકતા સંગઠનની પ્રમુખ છું.